વડોદરામાં ગોત્રી ગામમાં શ્રીમદ ભાગવત સત્સંગ જ્ઞાન યજ્ઞ કથાનું આયોજન। પુરુષોત્તમ માસ નિમિત્તે શ્રીમદ ભાગવત સત્સંગ કથાનું આયોજન થયું। શ્રી પરમ પૂજ્ય માધવદાસજી મહારાજ દ્વારા કથા વાચન કરવામાં આવ્યું। ગોત્રી ગામ દ્વારા શ્રીમદ ભાગવત સત્સંગ જ્ઞાન યજ્ઞ કથાનું આયોજન। મોટી સંખ્યામાં ભક્તો કથા સાંભળવા પહોંચ્યા। અધિક જેઠ માસ દરમિયાન ગોત્રી ગામમાં વાતાવરણ ભક્તિમય બન્યું છે। अष्टादश पुराणेषु व्यासस्य वचनं द्वयं परोपकाराय पूर्णाय पापाय परपीडनम। તમે બીજા અન્ય પુરાણો વાંચો એની કોઈ ના નથી, પણ દરેક પુરાણનો સારાંશ ભાગવત છે અને એ ભાગવત આ કળિયુગની અંદર દરેક જીવોને મોક્ષ આપનારી આ કથા છે। કારણ કે સંસારી જીવડાઓ છે, નાના મોટા સાચા ખોટા કર્મ બધાથી થયા હોય અને દરેક જીવને ભગવાન સુધીને જ પહોંચવું છે, ભગવાનની સાથે જ ભેટો કરવો છે। એના માટે આ ભાગવતની કથા મારા અને તમારા જીવનમાં ખૂબ ઉપયોગી છે। ગોત્રી ગામના સર્વે પિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સત્સંગ જ્ઞાન યજ્ઞ કથાનું આયોજન કરવાનું આવ્યું છું। પૂજ્ય માધવદાસજી મહારાજના શ્રી કંઠે ગોત્રી ગામના સર્વે ભક્તોએ એનો લાભ લીધો છે અને રોજની આશરે 2500 થી 3000 વ્યક્તિ થાય છે અને સરસ સત્સંગનો લાભ લે છે। સર્વે પિતૃ મોક્ષાર્થે ગામના સર્વે પિતૃના મોક્ષાર્થે રાખેલી કથા છે અને આજે સંપન્ન થશે।